क्या करो बराबर છે જતા રહો બધા દાખલ થશે ચાલો કરો ना चाहिए अधिकार છે ભાઈ તમે ખોટી ફરિયાદો કરો છો અમારે ચલાવી લેવાનું છે અમે શું કર્યું છે તમે બતાવો હા એ બધી ભાષા બધી મૂકવાની ઘરે ભાઈ ના ના એ વાત નહીં કરવાની ફરિયાદ કરીશું ને વાતો નહીં કરવાની ભાઈ કરવાના હોય તો કરો ને જેલો બનાવો મોટી આવીએ બધા અમે પૂરો અમને ચાલો જરૂર નથી બતાવીએ કોઈ ખોટું નહીં થાય કે શું ચેતર વસાવા જેલની બહાર આવતાની સાથે ભાજપમાં જોડાઈ જશે? બિલકુલ, કારણ કે એવી ચર્ચાઓ ખૂબ જ થઈ રહી છે અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે અરવિંદ કેજરીવાલ અચાનક ચેતર વસાવાની મુલાકાતે આવ્યા અને ત્યાંથી જ અનેક સવાલો ઉભા થઈ ગયા કે આવી રીતે જ્યારે હવે ચુકાદાનો દિવસ આવવાનો છે અને એના પહેલા જ અચાનક અરવિંદ કેજરીવાલ મુલાકાતે આવે ચેતર વસાવાની એટલે એનાથી અટકળો સીધી વાત છે કે તે જ થવાની છે કે આખરે આ ચાલી શું રહ્યું છે. અને ચેતર વસાવાની મુલાકાતે અરવિંદ કેજરીવાલ આવ્યા અને એ આવ્યા છતાં તેમના દ્વારા કોઈ પણ નિવેદન ના આપવામાં આવ્યું, ના તો એરપોર્ટ ઉપર તેમના દ્વારા કોઈ વાત કરવામાં આવી, ના એરપોર્ટની સાથે સાથે જ્યારે તેઓ એમને જેલમાં મળવા ગયા હતા ત્યારે જેલની બહાર આવતા કે જેલમાં મળવા જતા સમયે પણ તેમના દ્વારા કોઈ નિવેદન ન આપવામાં આવ્યું. તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન હતા, તેમના દ્વારા પણ કોઈ વાત ન કરવામાં આવી ને એની સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ત્યાં એમની સાથે ગયા હતા. ગોપાલ ઇટાલિયાને આપણે જોઈએ છે કે અનેક વાર કોઈ પણ બાબત હોય ત્યારે ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા સામે આવતા હોય છે, મીડિયાને નિવેદનો આપતા હોય છે. આપણે જોયું છે કે હજુ એક પણ વાર એવી બાબત નથી સામે આવી કે ગોપાલ ઇટાલિયા કોઈ બાબતને લઈને નિવેદન ના આપતા હોય, પરંતુ આ 2 દિવસ જ્યારે અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાને મુલાકાતે આવ્યા અને એ બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ કોઈ નિવેદન ના આપવામાં આવ્યું એટલે ચર્ચાઓ વધી ગઈ કે આખરે શું એવું ચાલી રહ્યું છે કે ચેતર વસાવા આમ આદમી પાર્ટી છોડી દેશે, શું ભાજપમાં જોડાઈ જશે? આ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈને બીજી વાત એવી પણ થઈ કે આખા કેસમાં હવે ચુકાદો આવવાનો છે. જો ચુકાદો ચેતર વસાવાના પક્ષમાં અને આમ આદમી પાર્ટીના પક્ષમાં ન આવ્યો તો પછી આગામી સમયમાં શું કરવું, આગામી સમયમાં કેવી રીતે નિર્ણય લેવો? કારણ કે વાત એવી પણ છે કે આગામી સમયમાં હવે આખી બાબતે જો ચેતર વસાવાના હાઈકોર્ટમાંથી જામીન ન મળે તો પછી આગામી સમયમાં આ તમામ મુદ્દો જે છે એ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે.